જૂનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રજૂ કરી દેવાયા છે, જેમાં કુલ 9 પંચાયતોમાંથી 7 પર બીજેપીની સ્પષ્ટ બહુમતી છે, જ્યારે કે વિસાવદર તાલુકા પંચાયત પર આપનું વર્ચસ્વ છે। જોકે સૌથી વધુ દિલધડક સ્થિતિ જૂનાગઢ તાલુકા પંચાયતમાં સર્જાઈ, જ્યાં ભાજપ અને આપ બંને પાસે 9 બેઠકો હોવાથી ટાઈ પડી છે। રોટેશન મુજબ ओबीसी महिला अनामत प्रमुख पद माटे आप तरफथी प्रमुख तरीके रक्षाबेन महेशभाई बलदाणिया अने उपप्रमुख तरीके किरणबेन हरेशभाई वागड़िया ने मेन्डेट साथे फॉर्म भर्या, जेनी सामे भाजपे प्रमुख पदे इंदुबेन अनकभाई भोजक अने उपप्रमुख पदे अंजनाबेन दिव्येशभाई मारू ने मैदाने उतार्या छे। बंने पक्षोना विजेता महिला उम्मीदवारों आमने सामने આવી जता आवतीकाले योजानारी आ चूंटणीमां हाई वोल्टेज जंग जामशे અને જૂનાગઢ તાલુકા પંચાયતનું સુકાન કોના હાથમાં જશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। ઉમેદવારમાં ચૂંટાયેલી છું, વિજેતા બનેલી છું અને અત્યારે પ્રમુખ તરીકે મેં ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ છે ને મેન્ડેટ મેળવેલું છે, તો મને વિશ્વાસ છે કે હું પ્રમુખ બનીશ। અને મારી સાથે અંજનાબેન મારું છે, એમને ઉપપ્રમુખમાં દરખાસ્ત કરેલ છે મેન્ડેટ। હું પ્રમુખની દાવેદારી તરીકે મેં આજે ફોર્મ ભરેલું છે ટીડીઓ સાહેબની હાજરીમાં અને આ મેન્ડેટ સાથે ફોર્મ ભરેલું છે અને અમે દાવેદારી નોંધાવી છે અને અમે પ્રમુખ બનીએ એવી આશા સાથે